तो जय माताजी गाइस, शुभ सवार અને આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને। અમે રાજુ બેઠા છીએ। આ છે અમારી રેડલી, અમારા વિજયની। આ છે અમારી પરી, તે મામાને ત્યાં જાય છે સિયાંશોને બંને રાખડી બાંધવા। દેખો કેવા ગાડીના સ્ટ્રિંગમાંથી બેઠા છે। તો ગાઈસ હવે આ છે અમારે જીજુ અને વિજુ। આ વિજુ અને જીજુ બંને આવી રહ્યા છે અમારા ઘરેથી। तो गाइज सवार सवार में मोटी बेन एटले अमारा टीना बेन आई गया था राखड़ी बांधवा रक्षाबंधन दिवसे। तो बन्ने भाई अमे राखड़ी बांधवा बैठा छीए। टीना बेन अमे राखड़ी बांधी रह्या छे। तो गाइज अमे जवानुं छे कोट अमारा मैडमजीना पियरमा, एटले अमे हवे त्यां जवा माटे रवाना थई रह्या छीए। केम के आज रक्षाबंधन छे एटले त्यां राखड़ी पूनम कहेवाय एटले अमे क्यां जवानुं? शुं करवा? राखड़ी बांधवा। ओके। तो गाइस हेडता पहला आपणे माताजीना दर्शन कर दीए, कुलदेवी माताजीना अने गुग महाराजना। तमने पण दर्शन करावी दऊं। अने आ छे अशोकभाई, ए पण जवाना छे देलवाड़ा तमना सासरीमां राखड़ी लईने। जो तैयार थई गया छे, देखो अमारे कल्लू, ये अमारा कल्लू। तो गाइस हेडता था पहला मम्मी थाળી ने नाळिયેર लईने आई गई, केम के माताजीने आज पूनम हती એટલે કરવાનું હતું। એટલે અમે હવે થાળી ને પ્રસાદી લઈને જાશું। मातर करी थी अमे तो एने भाषा में मातर ज कहीए छीए। तमे शुं कहो छो जे कॉमेंट करजो। देखो हेडता हेडता हूँ प्रसादी लईने हेडीश। आ छे मारी मम्मी अने मैं कीधुं एक नहीं मैं तो वधारे खाईश, लागी छे भूख सवार सवारमां। हवे पछी अमे त्यांथी अमारा जे अमारा पहेला तो मोटा भाई भाभी बंने निकळवाना छे देलवाड़ा माटे। पछी अमे पण निकળી गया। आ छे गाइस अमारो तबेलो, गायो भैंसो बैठी छे। पछी अमे निकળી गया। तो गाइज अमारो गेट से सिंगल रोड आवे शमशेरपुरा थी आखोल थी। मैडम दरवाजो वाखी रह्या छे। आवुं होय तो अमारा शमशेरपुरा थी पण अवराय, आखोल थी अवराय, कंसारी थी पण अवराय। अमे त्यांथी निकળી गया गाइज। तो गाइज अमे आई गया छे आखोल चौकड़ी, अमारुं गाम। અને તમને પણ બતાવી દઉં, આ ટ્રાફિક બહુ છે એમાં। તો મીઠાઈની દુકાને બહુ ટ્રાફિક હોય છે। આવી ગયા નિમ્સ હોસ્પિટલ, અમારા ગામના જે નદી કોઠે હોસ્પિટલ છે તેઓ। તો ગાઈઝ આ છે જોગણી માતાનું મંદિર। તો ગાઈઝ મેડમજી તો મીઠાઈની દુકાને મીઠાઈ લેવા પહોંચી ગયા। મીઠાઈ લઈને આવતા પણ રહ્યા એમના ભાઈ માટે, બધા પરિવાર માટે। અને હવે અમે મીઠાઈ લઈને અને ઋષિ માટે ડેરી મિલ્ક ચોકલેટ લઈ લીધી અને અમે ત્યાંથી નીકળી ગયા। હવે અમે દીપક હોટલેથી ડાબો કટ લઈને ઓટી જઈશું અને ડાયરેક્ટ દીપક હોટલેથી કોટ। હવે અમે ડાબે કટ લઈ લીધો। देखो गाइस आ છે દીપક હોટલ, દીપક હોટલેથી ડાયરેક્ટ કોટ। तो गाइस दीपक होटल थी थोड़ा आगे निकली एटले खेडूत कणवरजी वाधणियानुं फार्म हाउस जवानो रस्तो त्यांथी ज जवाय छे, तेमनुं बोर्ड पण मारेलुं छे। तो गाइस अमे निकળી ગયા ત્યાંથી आ गई कोटगोम। कोटगोमनो गेट आई गयो गाइस। जे पण कोटगोमना लोको जोता होय कमेंट करजो, लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। तो गाइज अमे पहुँची गया। मैडम एमना भाई ने राखड़ी बांधे छे, किरणजी ने, तमे जोई शको छो। एटले आपणे गीत थोड़ुं एडिटिंग करवुं ज पड़शे। राखी के बंधन भैया मेरे, छोटी बहन को ना भुलाना। देखो ये
તો ગાઈઝ હું અને આકાશ અને કિરણજી ત્રણે ચેહર માતાના ધામ રસાણા જઈ રહ્યા છીએ. અહીં આવ્યા પછી અમે કિરણજીએ કીધું કે ચલો આપણે રસાણા જઈએ, એટલે અમે રસાણા જઈ રહ્યા છીએ. પેટ્રોલ પણ નખાઈ દીધું બાઇકમાં. પેટ્રોલ નખાઈને અમે અહીંથી આગળ જઈશું. રસાણા જઈને પેટ્રોલ નખાઈ દીધું. પેલા ભાઈ કે બ્લોગ ઉતારો છો, અમને પણ કહો, અમે પણ સબસ્ક્રાઈબ કરીશું. એટલે હું પેટ્રોલ નાખ્યું હતું, ધક્કો મારીને ચલાવે ભાઈ, બોલો. પછી અમે ત્યાંથી નીકળી ગયા. પેટ્રોલ પણ નખાઈને આ ગઈ રેલવે ફાટક. આજ તો ખુલ્લી છે રેલવે ફાટક. ત્યાંથી રસાણાથી ચેહર માતાના ધામ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આવી ગયું રસાણા ગામ. જે વડલો છે મોટો. ત્યાં ગુગા મહારાજનું મંદિર છે. વડલાવાળા ગુગા મહારાજ એવું મંદિર છે ત્યાં. આ ચેહર માતા એ જવાનો રસ્તો છે ગાઈઝ. તમે ના જોયું હોય તો જોઈ લો. તમારે જવું હોય તો કામ આવશે. તો ગાઈઝ અહીંયાથી ડાબો કટ મારીને હટી જવાનું છે. ત્યાં માં ચેહર માતાના જવાનું છે. ત્યાં રસ્તો બતાવવા માટે બોર્ડ પણ મારેલું છે. જોઈ લો. ચેહર માતાના મંદિર તરફ 1 કિલોમીટર બાકી છે ગાઈઝ. ત્યાંથી ડાબો કટ અમે લઈ લીધો. અહીંથી જવાનું છે ગાઈઝ. હું અને આકાશ અને કિરણજી ત્રણે જઈ રહ્યા છે. આ કે હાઈકોર્ટ ચેહર માતાજીનું મંદિર લહેરવાળી ચેહર માતા તરીકે ઓળખાય છે. ગાઈઝ જોઈ શકો છો કેટલો મોટો ગેટ છે. તો ગાઈઝ અમે પહોંચી ગયા ચેહર માતાના ધામ. તો ગાઈઝ વ્લોગમાં બનાવી રહેજો. તમને પણ ચેહર માતાના દર્શન કરાવશું. મંદિરને અંદર જઈને વ્લોગ બનાવીશું. આ છે અમારા કિરણજી. આ છું હું. આકાશ શૂટિંગ કરી રહ્યો છે. હવે અમે અંદર જઈશું. તો ગાઈઝ અમે મંદિરની અંદર જઈ રહ્યા છીએ. તમને પણ દર્શન કરાવશું વિડીયોના માધ્યમથી. તમે વિડીયોમાં બનાવ્યા રહેજો. કહેવામાં આવે છે ચેહરમાંનો બહુ હાથ છે અહીંયા. ચેહરમાં બહુ દુઃખી લોકોના દુઃખ દૂર કરે છે ખાલી માનતા રાખવાથી. તો ગાઈઝ આ મેન ગેટ છે મંદિર તરફ જવાનો અંદર. અને તમને પણ બતાવશું ચેહર માતાજીનું મંદિર કેટલું સુંદર બનાવેલું છે. તો ગાઈઝ આ ચેહર માતાની ભુવાજીની ગાદી છે. ત્યાં લોકો એમના રાહ જોઈ રહ્યા છે. કાકા કિલો ચા પી લો. અમે ચા પી લીધી. માતા ચેહરની પ્રસાદી કહેવાય. કાકાએ અમને ચા પાઈ દીધી 3 જણાને. અમે ચા પીધી. ત્યાં બેઠા અમે ચેહરમાના સાનિધ્યમાં. તો ગાઈઝ તમે જોઈ શકો છો કેવું મંદિર સરસ મજાનું છે. આ ચેહર માતાની ગાદી છે. ત્યાં લોકો તેમને રાહ જોઈ રહ્યા છે. ભુવાજી હાજર નહોતા. અમે ચા પી લીધી. ચા પીને અમે ત્યાંથી દર્શન કરવા ગયા. ચેહર માની ગાદી હતી ત્યાં. તો અમારા શાળો કે અમારો ફોટો પાડો. અમે ફોટો પાડી લીધો. પછી આ લેબડાના થડમ ચેહર માનું મંદિર જૂનું હતું ત્યાં અમે દર્શન કરી લીધા ગાઈઝ. તમે પણ દર્શન કરી લ્યો. જોઈ શકો છો તમે. તો ગાઈઝ અમે આ ગયા છે અમારા શાળા. બીજા શાળો ગણો કે ભાઈબંધ ગણો. એટલે કહી રહ્યા છે કે શૂટિંગમાં મને મતલો, મને શરમ આવે છે. જોઈ લો કેવા વાતો કરે છે જાણે જજ અને વકીલ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ રસાણા વીર બાપજીના મંદિરે, જ્યાં પથ્થરીઓના
એમના આશીર્વાદથી પથરી નીકળી જાય છે. તો ગાઈઝ અમે આજે દર્શન કરવા આવી ગયા પૂનમ હતી એટલે જો ગાઈઝ તમને પણ દર્શન કરાવી દઈશું. તો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો, તમને પથરીઓ પણ દેખાડશું. તો ગાઈઝ વીર મહારાજની કૃપાથી કેટલી બધી પથરીઓ લોકોને નીકળી ગઈ છે તમને પણ બતાવું. પહેલાં દર્શન કરી લો. હું અને કિરણજી બંને દર્શન કરતાં કરતાં એમને તિલક કરી દીધું. મેં મારા હાથે મારે ખુદને કરવું પડ્યું, એમને ના કર્યું એટલે. ગાઈઝ તમે દર્શન કરી લો. તો ગાઈઝ જોઈ શકો છો કેટલી બધી પથરીઓ નીકળી ગઈ છે વીર મહારાજની દયાથી. જો કોઈ પણને પથરી દુખતી હોય તો રસાણા વીર મહારાજના મંદિરે આવીને દોરો બંધાવી જાય તો પથરી ચોક્કસ મટી જાય છે. શ્રદ્ધા હોવી જોઈએ ગાઈઝ, શ્રદ્ધા ના હોય તો કંઈ ના થાય, એટલે શ્રદ્ધા હોવી જોઈએ. તો ગાઈઝ તમને બતાવું કે નાની તો પથરી નાની પણ ના દેખો પથરીને પથ્થરો કાઢી નાખ્યો છે વીર મહારાજની દયાથી નીકળી ગયો છે, તમે જોઈ શકો છો. અમારા આકાશ કે મારે ચા પીવી છે એટલે તે ચા લાવે છે. ત્યાં ચાની વ્યવસ્થા હોય છે જો સરસ મજાની. તો ગાઈઝ અમે વીર મહારાજના મંદિરેથી હવે ઘરે જવા માટે રવાના થઈ ગયા. એટલામાં અમને રેલવે આડી આવી ગઈ, ફાટક બંધ થઈ ગઈ. અમે ત્યાં ઉપર દેખો ડબલ ઓર્ડર અને આ છે આકાશ, અમારા બાઇક ચલાવી રહ્યા છે અમારા શાળા. તો ગાઈઝ અહીંથી કોટ જઈને અમે ડાયરેક્ટ જઈશું ઘરે અમને ઉતારીને. હવે પછી આપણો બ્લોગ કરીશું પૂરો. જય માતાજી. લાઈક કરો, શેર કરો.